શું સરકાર તમારી જમીન તમારી મંજૂરી વગર લઈ શકે? જો કાલે કોઈ સરકારી ટીમ તમારા ખેતરમાં આવીને કામ શરૂ કરી દે તો તમે શું કરશો? તો વાત એમ છે કે મોરબીના જેતપુરમાં જે બન્યું તે જોઈને ઘણા ખેડૂતોના મનમાં આ જ સવાલ ઊભો થયો છે. તાજેતરમાં મોરબી જિલ્લાના જેતપુર ગામમાં ખેડૂત અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાયરલ થયા હતા. ઘણા લોકોના મનમાં એક જ સવાલ ઊભો થયો કે આખરે ખેડૂત એટલા નારાજ કેમ થયા? અહેવાલો અનુસાર ખેડૂતોનો આક્ષેપ હતો કે તેમના ખેતરોમાં વીજ પ્રોજેક્ટ સંબંધિત કામ શરૂ કરવામાં આવ્યું હતું. ખેડૂતોનું કહેવું હતું કે તેમની સાથે પૂરતી ચર્ચા કરવામાં આવી નથી અને આ કારણે વિરોધ શરૂ થયો. અને વિરોધ વધતા સ્થળ પર પોલીસ પહોંચી અને વાતાવરણ તંગ બન્યું. કેટલાક વિડીયોમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા. ત્યારબાદ આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સરકાર કોઈની જમીન સીધી કબજે કરી શકે છે? તો જવાબમાં છે ના. ભારતમાં જમીન સંબંધિત કાયદાઓ મુજબ સરકાર જાહેર હિતમાં જમીનનું અધિગ્રહણ કરી શકે છે, પરંતુ તેના માટે નક્કી કરેલી કાયદાકીય પ્રક્રિયા અનુસરવી પડે છે. જમીનના માલિકોને નોટિસ આપવી, જરૂરી માહિતી આપવી અને નિયમ મુજબ વળતર આપવું જરૂરી બને છે. હાઈવે, રેલવે કે પછી વીજ લાઇન, ડેમ અથવા અન્ય જાહેર પ્રોજેક્ટ માટે જમીન લેવામાં આવી શકે છે, પરંતુ તેની પાછળ કાયદાકીય પ્રક્રિયા હોવી જરૂરી છે. અને જેતપુરના મુદ્દામાં પણ ચર્ચા એ જ બાબતની થઈ રહી છે. તમામ નિયમો અને પ્રક્રિયાઓનું યોગ્ય પાલન થયું હતું કે નહીં? આ બાબત અંગે સંબંધિત વિભાગો અને ખેડૂતોના અલગ અલગ દાવાઓ સામે આવી રહ્યા છે. મિત્રો, કોઈ પણ પ્રોજેક્ટ દેશના વિકાસ માટે મહત્વનો હોઈ શકે છે, પરંતુ સાથે સાથે ખેડૂતોના અધિકાર અને તેમની જમીન અંગેની ચિંતાઓ પણ સમજવી એટલી જ જરૂરી છે. તો તમારું શું માનવું છે? વિકાસના પ્રોજેક્ટ અને ખેડૂતોના હકો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું જોઈએ? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હું છું હિના સોલંકી અને તમે જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ. સત્ય સાથે, જનતા સાથે, દરેક પળ.